ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણું જે ચેપ્ટર ચાલુ છે દોલનો, એમાં અગત્યની થિયરી છેલ્લે સાદું લોલક જોઈ હતી. સાદા લોલકની આકૃતિ સમજ્યા હતા અને આવર્તકાળનું સૂત્ર ટી બરાબર 2π√L/g આપણે મેળવ્યું હતું. આજે પુનરાવર્તન જરા કરી લઈએ, કેમ કે મેં અગાઉ પણ કીધું હતું કે આ પ્રશ્ન છે એ આપણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન અને ટોપિક છે, એટલે ફરી એકવાર આપણે એનું પુનરાવર્તન કરી લઈએ. પ્રશ્ન છે, સાદું લોલક એટલે શું? સાદા લોલક માટે આવર્તકાળનું સૂત્ર તારવો. આવર્તકાળ કોને કહેવાય? તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ. તો સાદું લોલક એની વ્યાખ્યા મેં સમજાવી હતી. ફરી એક વખત તમે વ્યાખ્યા જુઓ કે દ્રઢ આધાર પરથી વજન રહિત અને ખેંચી ન શકાય તેવી વળ વગરની દોરી વડે લટકતી એક જ ઉર્ધ્વ તલમાં દોલિત થતી નાની દળદાર વસ્તુની રચનાને સાદું લોલક કહે છે. આ બધા જ પોઈન્ટ આપણે ધ્યાનમાં લેવા પડે. દોરી કેવી હોવી જોઈએ? પાતળી હોવી જોઈએ, એટલે કે વજન રહિત નહિવત દળ ધરાવતી. ખેંચી ન શકાય તેવી ઇલાસ્ટિક વાળી ચાલે નહીં. વળ વગરની એટલે વળ ન હોવા જોઈએ. પાછા એક જ ઉર્ધ્વ તલમાં દોલન થતું હોવું જોઈએ, ગોળ 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 એવું નહીં, એક જ ઉર્ધ્વ તલમાં. પાછું ગોળી નાની હોવી જોઈએ, નક્કર હોવી જોઈએ, દળદાર હોવી જોઈએ અને દ્રઢ આધાર પરથી લટકાવેલી હોવી જોઈએ. તો આ બધા જ શબ્દો સાથે આપણે જણાવવું પડે અને આ જે રચના બને એને સાદું લોલક કહેવાય. હવે એ સાદા લોલકમાં વચ્ચે અહીંયા તમે જો કે પહેલો પોઈન્ટ, સ્મોલ એમ દળવાળા નાના ગોળાને ખેંચી ન શકાય તેવી વજન રહિત અને કેપિટલ એલ લંબાઈ આપી દીધેલી છે દોરીને સાથે એક સાદું લોલક બનાવેલું છે જે ઉર્ધ્વ સમતલમાં દોલન કરે છે, જે શિરોલંબ સાથે થીટા ખૂણા સાથે દોલનો કરે છે. હવે દોલનો કરે છે ત્યારે એ ગોળો જે છે આપણો વચ્ચે, જો આ ગોળો છે વચ્ચે, એના ઉપર બે બળો લાગે. એક તણાવ બળ ટી. તણાવ બળ હંમેશા ઉપર તરફ હોય, વજન બળ નીચે તરફ હોય. તો વજન બળની વિરુદ્ધ દિશામાં લાગતું બળ એટલે તણાવ બળ. હવે આ વજન બળના બે ઘટકો, mg cos થીટા ઘટક અને બીજો આ છે mg cos થીટા અને mg sin થીટા. તમે જુઓ, હવે બે ઘટકો આપણે જોયા, mg sin થીટા, mg cos થીટા. એલ લંબાઈની ત્રિજ્યા સાથે ગોળો વર્તુળ પરની ગતિ માટે ત્રિજ્યાવર્તી પ્રવેગ ઓમેગા સ્ક્વેર એલ. વર્તુળમાં ગતિ કરતા પદાર્થ માટે આપણે ઓમેગા સ્ક્વેર અથવા આર ઓમેગા સ્ક્વેર કહેતા હતા. એને શું કહેતા હતા? વેગ કેટલો? આર ઓમેગા સ્ક્વેર પ્રવેગ. આર ઓમેગા સ્ક્વેર પ્રવેગ કહેતા હતા. અને ત્રિજ્યાવર્તી બળ માટે ટી માઇનસ mg cos થીટા, કેમ કે તમે જો કે આ ટી ઉપર તરફ છે, mg cos થીટા એટલે ઉપર તરફ તણાવ ટી છે અને વિરુદ્ધ દિશામાં છે mg cos થીટા. તો પરિણામી બળ કેટલું? તો ટી માઇનસ mg cos થીટા. ટી માઇનસ mg cos થીટા. જ્યારે સ્પર્શીય તો ખાલી એક જ છે, mg sin થીટા. આ જે છે ને, જો mg sin થીટા. હવે આ બળ છે, બળને કારણે લાગતું ટોર્ક આપણે સૂત્ર ખબર છે, ટોર્ક ટાઉ બરાબર આર ક્રોસ એફ અથવા તો આર એફ સાઇન થીટા.
આ પરિણામનો ઉપયોગ કરીએ ત્યારે આર એટલે અહીંયા કેટલી છે લંબાઈ એલ છે, એલ લોલકની લંબાઈ એલ પોતે, અને એફ એટલે અહીંયા લાગતું બળ mg સાઇન થીટા. તો ટોર્ક ટાઉ બરાબર માઇનસ એલ mg સાઇન થીટા પરિણામ મળે. તમે જો તો આ અગત્યનું પરિણામ આવી ગયું આપણું. ટોર્ક ટાઉ બરાબર માઇનસ એલ mg સાઇન થીટા. કઈ નિશાની છે આગળ? ઋણ, કે લોલક આમ જાય તો વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ લાગે છે, એટલે ત્યાં આગળ નિશાની માઇનસની છે. તો ટોક ટાઉ બરાબર માઇનસ એલ mg સાઇન થીટા આપણું એક પરિણામ થઈ ગયું. હવે ન્યૂટનના ગતિના બીજા નામ પરથી અને ચાક ગતિવાળું જે ચેપ્ટર હતું એના આધારે ટોક ટાઉ બરાબર આઈ આલ્ફા, આ પરિણામ નંબર 2. અગાઉ આપણે જોયું ટોક ટાઉ બરાબર માઇનસ એલ mg સાઇન થીટા, અને અહીંયા ટોક ટાઉ બરાબર આઈ આલ્ફા. આ બંને પરિણામો ટોક છે એટલે આપણે સરખાવી શકીએ. એટલે આઈ આલ્ફા બરાબર માઇનસ એલ mg સાઇન થીટા. તો આલ્ફા શું થશે? માઇનસ mg અપોન આઈ ઇન્ટુ એલ સાઇન થીટા. આલ્ફા એટલે કોણીય પ્રવેગ, આઈ એટલે જડત્વની ચાક માત્રા, આઈ એટલે જડત્વની ચાક માત્રા, આલ્ફા એટલે કોણીય પ્રવેગ. અહીંયા દોલનો કરે છે, ખૂણો ઘણો નાનો હોય તો સાઇન થીટા બરાબર થીટા જો લેવામાં આવે તો કોણીય પ્રવેગ આલ્ફા બરાબર માઇનસ એલ mg એલ અપોન આઈ ઇન્ટુ થીટા બરાબર. કોણીય પ્રવેગ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ mg એલ અપોન આઈ ઇન્ટુ થીટા. હવે સરળ આવર્ત ગતિ કરતા કણ માટેનો પ્રવેગનું સૂત્ર આપણે મેળવ્યું હતું સ્ટાર્ટિંગમાં. પેલું સ્થાનાંતર સૂત્ર એક્સ બરાબર એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ, એનું પહેલી વખતે વિકલન કરો તો વેગ વી મળે, ફરતી વિકલન કરો તો પ્રવેગ એ મળતો હતો, યાદ છે ને? તો એ પ્રવેગ એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ છે, અને અહીંયા આપણને મળ્યું છે માઇનસ mg એલ આઈ અપોન થીટા. બંને પ્રવેગ છે એટલે આપણે જો સરખાવીએ એટલે થીટાની જગ્યાએ અહીંયા એક્સ છે, આલ્ફાની જગ્યાએ એ છે. તો ઓમેગા સ્ક્વેર બરાબર શું મળ્યું? mg એલ અપોન આઈ. તો તમે જુઓ બંને પ્રવેગની સરખામણી કરવામાં આવે તો ઓમેગા સ્ક્વેર બરાબર mg એલ અપોન આઈ. ઓમેગા એટલે કોણીય વેગ, એમ એટલે દળ, જી ગુરુત્વ પ્રવેગ, એલ એટલે એ દોરીની લંબાઈ, લોલકની લંબાઈ, અને આઈ એટલે જડત્વની ચાક માત્રા. પણ ઓમેગા શું છે? ઓમેગા તો શું છે? 2π/t છે. તો ઓમેગા સ્ક્વેરની જગ્યાએ ઓમેગા બરાબર અહીંયા વર્ગમૂળ કરી દઈએ તો ઓમેગા તો 2π/t ઇઝ ઇક્વલ ટુ mg એલ અપોન આઈ. તો અહીંયા વ્યસ્ત કરી નાખીએ તો ટી ઉપર 2π નીચે રૂટ આઈ અપોન mg એલ. તો આવર્તકાળ ટી બરાબર 2π રૂટ આઈ અપોન mg એલ પરિણામ મળે. આવર્તકાળ ટી બરાબર 2π વર્ગમૂળમાં આઈ અપોન mg એલ. પણ આઈ તો શું છે? જડત્વની ચાક માત્રા. અહીંયા દોરી માટે જડત્વની ચાક માત્રા આઈ બરાબર એમ એલ સ્ક્વેર પરિણામ મળે. આઈ બરાબર એમ એલ સ્ક્વેર. તો હવે આવર્તકાળ ટી બરાબર 2π રૂટ આઈની જે કિંમત મૂકી દો એમ એલ સ્ક્વેર અપોન mg એલ. તમે જો કે એમ કેન્સલ, ઉપર એલનો વર્ગ, એક એલ કેન્સલ, તો શું વધ્યું? ખાલી એલ અપોન જી મળ્યું. તો સાદા લોલકનો આવર્તકાળ ટી બરાબર 2π રૂટ એલ અપોન જી પરિણામ આપણને મળ્યું. તો આ રીતે સાદું લોલક છે તો એ સાદા લોલક માટે આવર્તકાળ જે છે એ આવર્તકાળનું સૂત્ર ટી બરાબર 2π રૂટ એલ અપોન જી એ સાદા લોલક માટે આવર્તકાળનું સૂત્ર છે. એટલે જો તમને અહીંયા લંબાઈ એલ આપેલી હોય લોલકની, જીતો ગુરુત્વ પ્રવેગ ફિક્સ છે, તો આવર્તકાળ ટી શોધી શકાય. બીજું, જો આના પરથી આવું કે બે બાજુ વર્ગ કહી દઈએ, બે બાજુ જો વર્ગ જો કરવામાં આવે
તો ટી બરાબર 2π√, તો ટી સ્ક્વેર બરાબર 4π² L/g મળે. હા, બંને બાજુ આ સમીકરણનો વર્ગ કરીએ તો ટી સ્ક્વેર બરાબર 4π² L/g. તો જીને કરતાં કરો ગુરુત્વ પ્રવેગ જે તે સ્થળનો શોધવો હોય તો જી બરાબર 4π² L/t². તો કોઈ પણ જો સ્થળ માટે સાદું લોલકની મદદથી આવર્તકાળ ટી જો શોધી શકતા હોય જુદા જુદા લંબાઈના સંદર્ભમાં, તો જે તે સ્થળનો ગુરુત્વ પ્રવેગ કેટલો છે એ આપણે શોધી શકીએ. તમે જાણો છો ને ગુરુત્વ પ્રવેગ CGS-માં 980 cm/s² પૃથ્વી માટે છે અને MKS-માં 9.8 મીટર/s² છે. પૃથ્વી ઉપર દરિયાની સપાટી લગભગ 9.8 મીટર/s² લેવામાં આવે છે. જે તે સ્થળનો એ ગુરુત્વ પ્રવેગ બદલાય. ચંદ્ર ઉપર આ ગુરુત્વ પ્રવેગ જી છે એ પૃથ્વી કરતાં 6 ભાગનું છે, આપણે જાણીએ છીએ. ક્લિયર? તો આ રીતે બહુ જ અગત્યનો પ્રશ્ન હતો. તમે સમજ્યા હશો. 5 વખત આ થિયરી તમારે લખી જ દેવાની છે. હવે એક પ્રશ્ન તમે જુઓ, જે દર સેકન્ડ, ઉદાહરણનો દાખલો છે, જે દર સેકન્ડ ટીક કરે તેવા સાદા લોહની લંબાઈ કેટલી હશે? કેવું સરસ છે. દર સેકન્ડે ટીક કરે એટલે ટીક 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 કરે ને અવાજ. તો એનો મતલબ એ થાય કે સાદું લોલક છે એટલે દર સેકન્ડે ટીક કરે એટલે એને શું કહેવાય? સેકન્ડ લોલક કહેવાય. દર સેકન્ડે એ ટીક કરે એટલે એને શું કહેવાય? સેકન્ડ લોલક કહેવાય. તો સેકન્ડ લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ થાય. મેં અગાઉ કીધું હતું. સેકન્ડ લોલક કોને કહેવાય? કે જે લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય એટલે કમ્પ્લીટ મધ્યમાન સ્થાનથી આ બાજુ ગયું પાછું આવ્યું 1 સેકન્ડ, આ બાજુ ગયું પાછું આવ્યું એટલે બીજી 1 સેકન્ડ, 1 + 1 એટલે ટોટલ કેટલો થાય? 2 સેકન્ડ જેટલો સમય જેને લાગે એવું લોલક એને આપણે સેકન્ડ લોલક કહીશું. હવે સેકન્ડ લોલક માટે આવર્તકાળ ટીનું સૂત્ર હતું ટી બરાબર 2π√L/g. તો બંને બાજુ વર્ગ કરી નાખીએ તો ટી સ્ક્વેર બરાબર 4π² L/g. આપણે અહીંયા લંબાઈ શોધવી છે તો એલને કરતાં કરો તો ટી સ્ક્વેર જી અપોન શું મળે? 4π² મળે. એલ બરાબર ટી સ્ક્વેર જી અપોન 4π². ટી સ્ક્વેર તો આવર્તકાળ 2 સેકન્ડ થયો. સેકન્ડ લોલક કીધું છે, મળ્યું. સેકન્ડ લોલકનો આવર્તકાળ 2 × 4. જી ગુરુત્વ પ્રવેગ 9.8, 4 અને π² તો 0.9939 એટલે કે લગભગ 1 મીટર જેટલું. તો સેકન્ડ લોલક છે એ સેકન્ડ લોલક માટે દોરી છે એ દોરીની લંબાઈ કેટલી હોવી જોઈએ? 1 મીટર હોવી જોઈએ. સાદા લોલકની લંબાઈ. એટલે દોરી પણ આવી ગયું, હૂક આવી ગયો, ગોળાની ત્રિજ્યા આવી ગઈ. ટોટલ એટલે સાદા લોલકની લંબાઈ કેટલી હશે? તો લગભગ 1 મીટર હોવી જોઈએ. ક્લિયર? સમજણ પડી? MCQ લેવલમાં પણ પૂછવું તો પૂછી શકાય પ્રશ્ન. તો એ જરા તમારે સમજવાનું. તો સાદા લોલકનું પ્રશ્ન સરસ મજાનો, એ ઉદાહરણનો પ્રશ્ન. હવે આવે છે અવમંદિત દોલનો કોને કહેવાય? અવમંદિત દોલનોનું વિકલ સમીકરણ મેળવી તેનો ઉકેલ જણાવો. હવે સવાલ એ થાય કે અવમંદન કોને કહેવાય? અવમંદન તો તમે જુઓ કે તમે હિંચકામાં બેઠા છો, એક વખત ધક્કો મારો, ધીમે ધીમે એ હિંચકો છે એ ક્રમશઃ ધીમે 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 કંપ વિસ્તાર ઘટતો જતો હોય. શરૂઆતમાં જે હોય એના કરતાં ધીરે 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 જો કંપ વિસ્તાર ઘટતો જતો હોય તો આવા દોલનોને અવમંદિત દોલનો કહે છે. ઘોડિયું છે એ ઘોડિયાને તમે ખેંચીને છોડી દો તો ધીમે 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 એ ઘોડિયું છે એ સ્થિર થઈ જશે. તો આ એના દોલનો જે શરૂઆતમાં થાય છે પણ ક્રમશઃ કંપ વિસ્તાર ઘટતો જતો હોય. તો વ્યાખ્યામાં તમે જુઓ અવમંદિત દોલનો કોને કહેવાય? જે દોલનોમાં તેનો કંપ વિસ્તાર સમય સાથે ઘટતો જતો હોય, કંપ વિસ્તાર સમય સાથે ઘટતો જતો હોય એવા દોલનોને અવમંદિત દોલનો કહેવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? અવમંદિત દોલનો એટલે ક્રમશઃ કંપ વિસ્તાર ઘટતો જતો હોય તેવા પ્રકારના દોલનો એટલે કે અવમંદિત દોલનો.
હવે આ અવમંદિત દોલનો કોના ઉપર આધાર રાખે? તો એ એના વેગ પર આધાર રાખે. બહુ ઝડપી વેગ હોય તો એનો ઘટાડો પણ બહુ ઝડપી થશે. એટલે એફ ચલે છે -v. કેમ માઇનસ લખ્યું? કારણ કે અવરોધક છે માટે. તો એફ ડી બરાબર અહીંયા -bv, જે ગતિ અવરોધક બળ છે -bv, જ્યાં બી છે એ અચળાંક છે કે જેને અવમંદન અચળાંક કહેવામાં આવે છે. એફ બરાબર -bv, બી એટલે કે અવમંદિત અચળાંક. તો હવે લોલક પર લાગતું પુનઃસ્થાપક બળ માટે એફ એસ બરાબર -kx, એટલે સ્થાનાંતરના સમપ્રમાણમાં પુનઃસ્થાપક બળ હોય, જે આપણે અગાઉ જોઈ ગયા છે. આપણે જોયું હતું તો એફ ચલે છે -x, તો એફ બરાબર -kx, એ પણ ગતિ અવરોધક. સ્થાનાંતરના સમપ્રમાણમાં વેગ માટે એફ ચલે છે v, સ્થાનાંતર માટે એફ ચલે છે x. એટલે સંયુક્ત રીતે જો લખવું હોય તો એફ બરાબર -kx -bv, એટલે વેગ ઉપર પણ આધાર રાખે અને કંપ વિસ્તાર એટલે મધ્યમાન સ્થાનથી સ્થાનાંતર ઉપર પણ આધાર રાખે. પણ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એફ બરાબર ma. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ખબર છે ને? કોઈ પણ પદાર્થ પર લાગતું બળ એફ બરાબર દળ m અને પ્રવેગ એનો ગુણાકાર. તો એફ બરાબર ma જો મૂકવામાં આવે તો ma -kx -bv. હવે સ્થાનાંતર સમીકરણના સંદર્ભમાં આ સ્થાનાંતર x, વેગ કેટલો થાય? dx/dt, એટલે એનો વેગ કહેવાય. અને એનું ફરથી વિકલન કરો dv/dt, એ એનો પ્રવેગ થયો. અથવા તો એને d2x સ્થાનાંતરનું દ્વિતીય વિકલન, એટલે કાં તો વેગનું પ્રથમ વિકલન અથવા તો સ્થાનાંતરનું દ્વિતીય વિકલન, એટલે પ્રવેગ એ જ મળે. અને આથી સૂત્રમાં m પ્રવેગ એની જગ્યાએ d2x/dt² -kx -b, v એટલે વેગ, વેગ માટે dx/dt બરાબર. અને પ્રવેગ એ બરાબર d2x/dt² આપણે મૂક્યા. બધા પદો જમણી બાજુ લઈ જાઓ તો m d2x/dt² પ્લસ b dx/dt પ્લસ kx = 0. તો ફરીથી m d2x/dt² પ્લસ b dx/dt પ્લસ kx બરાબર 0, જે અવમંદિત દોલનો માટેનું વિકલ સમીકરણ છે. તો અવમંદિત દોલનો એટલે કે ક્રમશઃ કંપ વિસ્તાર ઘટતો જતો હોય એવા અવમંદિત દોલનોનું વિકલ સમીકરણ શું થશે? m d2x/dt² પ્લસ b dx/dt પ્લસ kx બરાબર 0. અને આપણે ડાયરેક્ટ આ ઉકેલ જ યાદ રાખવાનો છે. તો ઉકેલ x બરાબર ae -bt/2m cos ω' t પ્લસ phi, જ્યાં a e−bt/2m જે દોલનનો કંપ વિસ્તાર છે, અને ω' બરાબર વર્ગમૂળમાં k/m -b²/4m² કે જે એની કોણીય આવૃત્તિ છે, કે જે ચરઘાતાંકીય નિયમને અનુસરે છે. બરાબર. તો આ ચરઘાતાંકીય નિયમને અનુસરતું આ સૂત્ર પણ છે. તો એનો ઉકેલ છે એ આપણે શોધી શક્યા. તો અવમંદિત દોલનો કોને કહેવાય? એની વ્યાખ્યા જોઈ. અવમંદિત દોલનોનું વિકલ સમીકરણ m d2x/dt² પ્લસ b dx/dt પ્લસ kx શોધ્યું. અને છેલ્લે એનો ઉકેલ છે એ ઉકેલ આપણે અહીંયા જોયો. 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, લખી દેવાનો. હવે આવે છે પ્રણોદિત દોલનો કોને કહેવાય? પ્રણોદિત દોલનો. કે હવે પ્રણોદિત દોલનોમાં શું થાય? ધારો કે ઇંચકો તમે બેઠા છો, ધીમે ધીમે કંપ વિસ્તાર ઘટતો 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 સ્થિર થાય, પણ તમે સ્થિર નથી દેવા દેતા, ધીરે ધીરે એને ધક્કો મારતા જ રહો છો બહારથી બળ, એટલે એ ઇંચકો લાંબા સમય સુધી ચાલુ રહે. ઘોડિયું છે, એ ઘોડિયામાં નાનું બાળક સૂતું છે,
તમે સતત એને દોરી આમ ખેંચતા જાઓ ઘોડિયું, તો એ ઘોડિયું સતત દોલનો કરતું જશે. પણ એના માટે બાહ્ય આવર્તક બળ, બહારથી આપણે બળ વાપરવું પડે. અને એ બળ વાપરતા રહો તો કન્ટિન્યુઅસ તમને એની અસર જોવા મળે, તમને દોલનો જોવા મળે. તો પ્રણોદિત દોલનોની વ્યાખ્યામાં તમે જુઓ તો અહીંયા એવા દોલનો, પ્રણોદિત દોલનો અને પ્રણોદિત દોલનોનું વિકલ સમીકરણ મેળવો. તો પ્રણોદોલ વ્યાખ્યામાં બાહ્ય આવર્તક બળની અસર હેઠળ, બાહ્ય આવર્ત પછી તમે દોરી ખેંચો છો તે, હિંચકા પર બેઠા હોય તો પગથી તમે ધક્કો મારો તે, અથવા બીજો કોઈ વ્યક્તિ તમે ધક્કો મારતો હોય તે, તો આવા બાહ્ય આવર્તક બળની અસર હેઠળ થતા દોલનોને પ્રણોદિત દોલનો કહેવામાં આવે છે. અવબંધિત દોલનોને ચાલુ રાખવા માટે બાહ્ય આ આવર્તક બળ, એનું સૂત્ર છે FD બરાબર F0 cos ઓમેગા ટી લગાડવું પડે, જ્યાં ડી એટલે ડિસ્પ્લેસમેન્ટ જે સફિક્સ છે તે. તો કેટલું બળ લગાડવું પડે બાહ્ય આવર્તક બળ? FD બરાબર F0 cos ઓમેગા ડી ઇન્ટુ ટી બળ લગાડવું પડે. તો હવે કેટલા બળો થયા? 3 બળો થયા. એક તો પુનઃસ્થાપક બળ, બીજું અવમંદિત બળ અને ત્રીજું આ બાહ્ય આવર્તક બળ. ત્રણેયનો સરવાળો કરવો પડે. તો તમે જુઓ Fx બરાબર -kx, પછી Fs ઇઝ ઇક્વલ ટુ -bv, અને છેલ્લું બાહ્ય આવર્તક બળ Fd બરાબર F0 cos ઓમેગા ટી. તો અહીંયા કુલ બળ F બરાબર Fx પ્લસ Fs પ્લસ Fd બધા મૂલ્યો મૂકી દો. -kx -bv પ્લસ F0 cos ઓમેગા ટી. પણ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F બરાબર ma -kx -bv પ્લસ F0 cos ઓમેગા ટી. હવે તમે જુઓ કે પ્રવેગ એ એટલે d2x/dt², પછી વેગ v એટલે dx/dt. પરિણામમાં જો મૂકો તો m d2x/dt² -kx d2x/dt² -kx -b dx/dt પ્લસ F0 cos ઓમેગા ટી. તો અહીંયા બધા પદો જમણી બાજુ લઈએ તો d2x/dt² પ્લસ b/m dx/dt પ્લસ k/mx બરાબર F0/m cos ઓમેગા ટી. તો આ રીતે પ્રણોદિત દોલનો જે હતા કે જેના માટે બાહ્ય આવર્તક બળ જરૂરી છે અને એના આધારે કન્ટિન્યુઅસ એ દોલનો જાળવી રાખે, તો આવા દોલનોનું આ વિકલ સમીકરણ થયું. ક્લિયર? સમજણ પડી? તો 2 અગત્યના ટોપિક નાના નાના 2 માર્ક્સમાં પૂછાયા કે પ્રણોદિત દોલનો એટલે શું, તેનું વિકલ સમીકરણ મેળવો. બરાબર? અને આગળ આપણે જોયું અવમંદિત દોલનો એટલે શું, તેનું વિકલ સમીકરણ મેળવો. તો બંને ભેગું ન થાય એ કાળજી રાખવાની. અવમંદિત પણ જુદું છે, પ્રણોદિત પણ જુદું છે. ચલો હવે આવે છે, ક્લિયર થઈ ગયું? અનુનાદ કોને કહેવાય? અનુનાદ કોને કહેવાય? બહુ જ અગત્યનો ટોપિક છે અનુનાદ. બળ પ્રેરિત દોલનોમાં જ્યારે ચાલક બળની આવૃત્તિ દોલનની પ્રાકૃતિક આવૃત્તિની નજીક થાય ત્યારે કંપ વિસ્તાર મહત્તમ બનવાની ઘટનાને અનુનાદ કહે છે. જ્યારે અનુનાદ મહત્તમ થતો હોય, અવાજ છે અવાજ મહત્તમ થાય, એ ક્યારે થાય? જો કંપ વિસ્તાર મહત્તમ બનતો હોય ત્યારે. તો આવી ઘટનાના સંદર્ભમાં આપણે અનુનાદ કહીશું. એક રૂમની તમે બેઠા છો, તમે એવો કંઈક અવાજ કાઢો જેથી કરીને રૂમમાંથી તમને તમારો પોતાનો મોટો અવાજ સંભળાય, એ અનુનાદ છે તેમ કહેવાય. તો વ્યાખ્યાની અંદર બળ પ્રેરિત દોલનોમાં જ્યારે ચાલક બળની આવૃત્તિ
એ દોલકની પ્રાકૃતિક આવૃત્તિની લગભગ નજીક અથવા તો એની જેટલી થાય ત્યારે કંપ વિસ્તાર મહત્તમ બને. તો જ્યારે કંપ વિસ્તાર મહત્તમ બને એ ઘટના એટલે જ અનુનાદ. તો યાદ રાખજો, એકદમ સિમ્પલ આપણે જો યાદ રાખવું હોય તો અનુનાદ એટલે શું? તો કંપ વિસ્તાર મહત્તમ બનવાની ઘટના એટલે કે અનુનાદ. ક્લિયર? અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર અનુનાદ કરવામાં આવે છે અને એના આધારે કંપ વિસ્તાર મહત્તમ કરવામાં આવે છે. ગળું છે એને પણ આપણે સેટઅપ કરીએ છીએ જેથી કરીને અનુનાદની ઘટના આપણને મળે. તો આ રીતે અનુનાદ કોને કહેવાય? અનુનાદના સંદર્ભમાં ધરતીકંપના દોલનો છે, એક જાતે જો કંપ વિસ્તાર મહત્તમ થઈ જાય તો ધરતીકંપમાં નુકસાન કેવું થાય? બહુ થાય. ધરતીકંપમાં તમે જો કે નુકસાન બહુ ક્યારે થાય? જ્યારે કંપ વિસ્તાર છે એ કંપ વિસ્તાર મહત્તમ બને ત્યારે. દરેક વખતે અનુનાદ થવો જરૂર નથી. ધારો કે તમે એક્ટિવા ચલાવો છો અને એનું પતરું છે ક્યાંક તૂટી ગયું છે અથવા તો પેલી આગળ જે ફ્રેમ રિંગ હોય ત્યાં બોલ્ટ નીકળી ગયો છે તો ખડખડ 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 અવાજ આવશે. એટલે કંપ વિસ્તાર મહત્તમ થશે જે આપણા માટે ઈચ્છનીય નથી. એક બિલ્ડિંગ, એક બ્રિજ, હવાઈ જહાજ છે, એક કરતાં વધારે પ્રાકૃતિક આવૃત્તિઓ હોવાની શક્યતા છે. એટલે તમે જુઓ કે પુલ ઉપર, નદી ઉપર બ્રિજ બનાવ્યો છે તો એના ઉપર સૈનિકો માર્ચ પાસ કરે, લેફ્ટ રાઈટ લેફ્ટ, લેફ્ટ રાઈટ લેફ્ટ, તો એમાં આપણે પ્રતિબંધ લગાવવામાં આવે છે. કેમ? કે જો એક સાથે જ જો એ લેફ્ટ રાઈટ લેફ્ટ રહે અને એ વખતે જો અનુનાદ થાય તો આખો આખો પુલ છે એ વાઇબ્રેટ કરે અને એ કોલેપ્સ થાય અથવા તો નુકસાન થઈ શકે. ગીવ રીઝનમાં વૈજ્ઞાનિક કારણ પૂછવામાં પૂછાય કે શા માટે આપણે પુલ ઉપર માર્ચ પાસ કરવા દેતા નથી? એનું મેઇન કારણ આપણે લખી દેવાનું. બરાબર? મકાનની પ્રાકૃતિક આવૃત્તિ, તેની ઊંચાઈ અને પરિણામો બિલ્ડિંગ મટીરિયલ્સ પર આધારિત છે. જો આવૃત્તિ, પ્રાકૃતિક આવૃત્તિ છે તે ભૂકંપના આવૃત્તિની નજીક હોય તો વધુને વધુ નુકસાન થઈ શકે. તો આ રીતે આપણા જીવનમાં રોજબરોજમાં અનુનાદ છે એ બહુ અગત્યનું ટોપિક છે. ક્યાંય પણ તૂટેલું હોય, કંઈ પણ વાસણ હોય, ક્યાંક નાનકડી તિરાડ હોય, નટબોલ્ટ જો પ્રોપર ફિટ ન કર્યા હોય તો અવાજ વધારે જનરેટ થાય. એટલે જ કંપ વિસ્તાર મહત્તમ થાય એટલે અનુનાદ, જે ઈચ્છનીય નથી. ક્લિયર? સમજણ પડી? તો અહીંયા આ છેલ્લા ટોપિક સાથે આજે આપણે ફરી અગત્યના પ્રશ્નો જોયા હતા. સાદું લોલક, એની વ્યાખ્યા, આવર્તકાળનું સૂત્ર T બરાબર 2π√L/G. એના પછી સેકન્ડ લોલક અને એની લંબાઈની આપણે ચર્ચા કરી જે ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકાય. એના પછી પ્રાકૃતિક દોલનો પરથી પ્રણોદિત દોલનો એટલે શું એ આપણે જોયું. અવમંદિત દોલનો કેને કહેવાય? અવમંદિત દોલનોનું વિકલ સમીકરણ, અહીંયા પ્રણોદિત દોલનો એનું વિકલ સમીકરણ, અને છેલ્લે અનુનાદની ઘટના વિશે માહિતી આપણે મેળવી. હવે પછીના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્નો કેટલાક સોલ્વ કરીશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર ડિયર સ્ટુડન્ટ્સ.